નમસ્કાર, નમસ્તે, નમસ્કાર વાલા 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જામાં? હું વિશાલ સર વાઢેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા 2024 અંતર્ગત વિભાગ એ નો મેટ પોર્શનની અંદર વર્ગવારીમાં 17 નંબરનો મુદ્દો, એટલે કે અલગ પડતી મિશ્રણ જોડી. આપણે વર્ગવારીમાં અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી ગયા છીએ. એમાંનો આમ જોઈએ તો વર્ગવારીનો 5મો મુદ્દો અને ટોટલ આપણો જે મેટનો પોર્શન છે એનો 17મો મુદ્દો આ ચાલી રહ્યો છે. બરાબર છે? એને આપણે આજે આઈએમપી પ્રશ્નોના સમજૂતી સાથે સોલ્યુશન જોવાનું છે. સાથે સાથે આ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો એનએમએમએસ ની એક્ઝામ હોય કે કેટ ની એક્ઝામ હોય ત્યાં દરેક જગ્યાએ આ વિડીયો ઉપયોગી થશે. કેટ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, ધોરણ 5 ની અંદર આવે છે. એનએમએમએસ ધોરણ 8 માં આવે, જ્ઞાન સાધના પણ ધોરણ 8 માં આવશે. તો તમારા દોસ્તો મિત્રો હોય તેમને આ વિડીયો શેર કરી દેજો, મેક્સિમમ શેર કરજો, જેનાથી એને ઉપયોગી થાય. અને કેટલી સ્કોલરશિપ મળે તે અંગેની માહિતી બનાવતો વિડીયો છે. એ સિવાય આની અગાઉના ટોપિકના વિડીયો મુકાઈ ચૂક્યા છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અગાઉ જે કઈ જરૂરી માહિતી હતી તે બધી જ માહિતીના વિડીયો બનાવેલા છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સાથે સાથે સેટના પોર્શનના પણ વિડીયો બનાવેલા છે, જે આપણે જોવા જોઈએ. ચાલો હવે વધુ સમય ન લેતા તમને એક નાની એવી છેલ્લી અને સરસ મજાની વાત કરી દઉં કે વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો મેક્સિમમ. અને દરેક સવાલના જવાબ હું આપું તે પહેલા કોમેન્ટમાં આપવાનો આગ્રહ રાખજો. તો કીધું, હું જવાબ આપું તે પહેલા તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો આગ્રહ રાખવો જોઈએ, કે જેનાથી તમારું નોલેજ ચેક થઈ અને તમને કોન્ફિડન્સ વધે. તમારી કઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો તે કોમેન્ટની અંદર જાણ કરજો. બરાબર? ચાલો શરૂ કરીએ. સવાલ નંબર 1. નીચે આપેલ વિકલ્પ પૈકી એક વિકલ્પ અન્ય ત્રણેય વિકલ્પથી અલગ પડે છે. તો કીધું કે એક છે ની ત્રણેય કરતા કેવો પડે છે? અલગ પડે છે. ત્રણેય પૈકી અલગ પડે છે. જોજો, દરેકે દરેક પ્રશ્નના રકમ આ જ રહેશે. આ 17 નંબરનો મુદ્દો ચાલી રહ્યો છે, એમાં દરેકે દરેક પ્રશ્નની રકમ સેમ રહેશે. ઓપ્શન આપણે ખાલી જોવાના છે અને ઓપ્શન વાઇઝ અલગ પાડવાનું છે. ચાલો, ઓપ્શન એ ની અંદર આપ્યું છે 27, 32, બી ની અંદર 39, 44, સી ની અંદર 73, 76, ડી ની અંદર 52, 57. જોવો, જ્યારે જોશો ને એટલે તમને અમુક રકમ પરથી તરત ખ્યાલ આવશે, આ તફાવત લેવો, આમાં ગુણાકાર કરવો, કઈ બે સંખ્યાનો ભાગાકાર કરવો, આવું બધું જો. મને તો આમાં તફાવત દેખાય છે. કેમ? તો જો 32 અને 27, તો 32 - 27 કરશો તો જવાબ 5 આવશે. ઓકે. 44 - 39 કરો તો જવાબ કેટલો આવે? 5 આવશે. આગળ જોઈએ 73, 76, તો 76 - 73 કરશો તો જવાબ કેટલો આવશે? 3 આવશે. કઈ વાંધો નહીં. 57 - 52 કરશો તો જવાબ કેટલો આવશે? 5 આવશે. ક્લિયર? તો 5, 5, 5. અહીંયા કેટલો ડિફરન્સ આવે? અહીંયા 3. તો અલગ પડતો ઓપ્શન કયો નીકળો? ઓપ્શન સી. તો ધેરફોર ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર? કઈ રીતે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 2. રકમ સેમ ટુ સેમ. હવે અહીંયા કંઈક નવા જૂની છે. જો 6, 25, 8, 49, 11, 21, 10, 81. જે હોશિયાર વિદ્યાર્થીઓને તરત ખબર પડી જાય. જો સાહેબ, અહીંયા નાની સંખ્યા છે તે મોટી મોટી સંખ્યા થતી જાય છે. અહીંયા એક્ઝેક્ટ નજીકની સંખ્યાઓ છે કે સાહેબ ડબલ જેટલી સંખ્યા છે. અહીંયા બધે ડબલ કરતા મોટી સંખ્યા છે. તો સાહેબ આ 3 તો ન હોય, ઓપ્શન સી જવાબ થઈ જાય. એક તો આવું લોજિક સીધું સાદું મારી શકે. સાહેબ 6 ચોક 24 સમથિંગ, 8 ચોક 32 એની કરતા મોટું થાય છે. અહીંયા 10 8 80 એની કરતા ડબલ 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 કરતા મોટા થાય છે. જ્યારે ખાલી ડબલ થી નજીક થાય છે. સંખ્યા મોટી થઈ ગઈ પરંતુ નજીકનું થયું નહીં. બરાબર? હવે શું કરવાનું ખબર? જો હવે અહીંયા લોજિક કયું લાગે ને, લોજિક જોઈએ આપણે. 6 માં 1 ઓછો કરો એટલે 5, 6 માંથી 1 બાદ કરો એટલે વધે 5, ને 5 નો વર્ગ. 8 માંથી 1 ઓછો કરો એટલે 7, 7 નો વર્ગ 49. 11 માંથી 1 ઓછો કરે એટલે 10, ને 10 નો વર્ગ કેટલો થવો જોઈએ? 100. આ લોકોએ આપ્યું 21. તો આ વિધાન આમ જોઈએ તો ખોટું છે, પણ આપણી માટે અલગ પડતું થશે. ઓપ્શન સી જવાબ. 10 માંથી 1 ઓછો કરો એટલે 9, ને 9 નો વર્ગ 81. તો ત્રણેય વિધાન સાચા છે, સત્ય છે, સરખા છે, પણ અલગ કયો પડ્યો? ઓપ્શન સી અલગ પડ્યો. એટલા માટે ઓપ્શન સી કેવો થઈ જશે? જવાબ. ક્લિયર? એટલે જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 3. શું કહે છે? 1, 0, 10, 9, 6, 35, 8, 63. ચાલો જોઈએ. 1 સાહેબ 1 માં 1 ઓછો કરો ને તો 0 થાય. વાંધો નહીં, હાલો એવું કંઈક આપે છે.
પણ 10 માં 1 ઓછો કરો તો 9 મળે. જો આ કેવું કે છે 1 - 1 = 0 તો 0. કે ભાઈ 10 - 1 કરો તો 9. આ વાત સાચી છે. પછી ભાઈ 6 - 1 કરવી તો આ તો એવું આવે છે 6 - 1 તો છે 5 આવે છે. અહીંયા તો 35 છે પણ કાંઈ વાંધો નહીં. ચાલો 8 - 1 કરો ને સાહેબ તો 7 આવે ને અહીંયા 63 આપ્યા. હવે આપણું એ લોજિક ખોટું પડ્યું. હાલો પેલા બે માં અલગ લાગે છે, નીચેના બે માં અલગ લાગે છે. મતલબ કે લોચો તો કંઈક છે. હવે જો તમને શાંતિથી ધ્યાનથી બતાવું, ખાસ જોતા જજો. એ 5 છે, 5 ને કેટલા વડે ગુણું તો મને 35 મળે? 7 વડે. 7 છે, 7 ને કેટલા વડે ગુણું તો મને 63 મળે? 9 વડે. એ 0 છે અહીંયા જો શું કર્યું? 6 - 1 ગુણ્યા 6 + 1. કેમ કે 7 નો મતલબ 6 + 1 થઈ ગયું. તો 6 - 1 5, 6 + 1 7, તો 7 × 5 = 35. રાઈટ છે. ચાલો અહીંયા 8 - 1 ગુણ્યા 8 + 1 તો 7 × 9 તો 63. વાત સાચી. અહીંયા 1 - 1 ગુણ્યા 1 + 1 તો 1 - 1 0, 0 ગુણ્યા 2 કરશો તો જવાબ 0 આવશે. પણ હવે જો અહીંયા 10 - 1 9 આવ્યું, વાત સાચી. પરંતુ 10 + 1 કરશો તો 11 થઈ જાય. તો 9 ગુણ્યા 11 તો જવાબ કેટલો આવે? 99. આ તો લોકો અહીંયા 9 કે છે. આ વાત સાચી પડે નહીં. આ વિધાન કેવું ખોટું છે એટલે અલગ પડ્યું એટલે જવાબ બન્યો. ક્લિયર? ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ નંબર 4. A1 B8 C27 D16. યાદ કરો, મેં પહેલા કીધું હતું વર્ગ ઘન પાકા કરી લેજો, પછી કહેતા નહીં કે સાહેબ પસ્તાવો થાય છે. હવે પસ્તાવાનું જરાય નથી, પાકું કરી લેવાનું છે અને સ્કોલરશિપ રોકડી લેવાની છે. ચાલો A1 1 એટલે સાહેબ 1 નો ઘન. ઓકે, વેરી ગુડ. B8 8 એટલે 2 નો ઘન. બરાબર છે. C27 સાહેબ આ 3 નો ઘન. ને D16 એટલે સાહેબ 16 એટલે તો 4 નો વર્ગ થાય. જો ઘન 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 અહીંયા વર્ગ આવે એટલે અલગ પડ્યું એટલે જવાબ બીનો. સીધી વાત, નો બકવાસ. ક્લિયર? જોઈએ તો ઓપ્શન ડી તમારો જવાબ. સવાલ નંબર 5. A1Z B4Y C9X D16V. ઓકે છે ભાઈ. એ પહેલો ને છેલ્લો જોજો. આપણી જે ABCD છે ને એને ઊંધી લખી. ચાલો કે સીધી ઊંધી સરખાવેલી જોજો. A B C D E F G H I J K L M O N O P Q R S T U V W X Y Z. વિરુદ્ધના આલ્ફાબેટ છે. દેખાય? એની સામેનો આલ્ફાબેટ Z. એ સામે Z આપ્યો. બરાબર છે. ચલો B ની સામે શું આપ્યું? Y. B ની સામે Y આપ્યું. C ની સામે X. C ની સામે શું આપ્યું? X. D ની સામે W. D ની સામે V આપ્યું. V આપ્યું અલગ પડ્યું એટલે ખોટું પડ્યું એટલે અલગ પડ્યું એટલે જવાબ બન્યો. ખબર પડી ને? અલગ પડ્યું એટલે જવાબ બન્યો, ખોટું પડ્યું એટલે જવાબ બન્યો. બાકી બધું સેમ છે. જો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 16, 4 નો વર્ગ 16 એ બરાબર છે. પણ અહીંયા V નો આવે, અહીંયા શું આવવું જોઈએ? W આવવું જોઈએ. અહીંયા બતાવો આ રીતે સોલ્વ આ રીતે થશે. બરાબર છે? ક્લિયર છે? ઓપ્શન ડી આપણો. તો જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સરસ મજાનું વિનનું પુસ્તક છે. વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા GS80 નું પુસ્તક છે. એટલે કે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામિનેશન ની તૈયારી કરવા માટેનું પુસ્તક છે. મજાનું પુસ્તક છે, મસ્તીનું પુસ્તક છે, જેની અંદર તમામ માહિતી ડિટેલની અંદર એટલે કે દરેક વિભાગની થિયરી આપેલી છે. 30 આદેશ પ્રશ્નપત્રો આપેલા છે, 2000+ પ્રશ્નો આપેલા છે. તો તમારે આવી જ તૈયારી ચાલુ રાખવી છે. આવી જ તૈયારી ચાલુ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો તમે આ પુસ્તક ખરીદો. પુસ્તક કેટલા રૂપિયાનું છે? 380 નું. પણ તમારો ખરીદી ભાવ 280 છે, કારણ કે અમે આપીશું 100 રૂપિયા ડિસ્કાઉન્ટ. 280 રૂપિયા પડશે. ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ કેવો છે? ફ્રી છે. જે માટેની લિંક તમને ક્યાં આપેલી છે? ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે. ક્યાં આપેલી છે? ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપને લિંક આપેલી છે. આપ ત્યાંથી તે લિંક માંથી બુક પરચેસ કરી શકો છો. બરાબર છે? જોતા જઈએ આગળ. સવાલ નંબર 6. આપણો સવાલ તો સેમ જ રહેવાનો છે. ઓપ્શન ચેક કરવાના છે. 70 80 54 62 28 32 21 24. અહીંયા તમે હમણાં તફાવત લેશો ને એટલે પહેલામાં તફાવત 70 80 નો 10.
62 54 નો તફાવત 8, 32 28 નો 4, 21 24 નો 3. ક્યાંય મેળ પડતો નથી. એક કોઈ તફાવતમાં ક્યાંય મેળ પડે નહીં. સાહેબ તફાવતમાં મેળ ન પડે. હવે હું કરશું? હવે તમે એને અવયવ પાડીને ટ્રાય કરો. જો તમને આ 70 જોયા, 28 જોયા ને 21 જોયા, મગજમાં લાઈટ થઈ જાય છે કે સાહેબ 7 ના ઘડિયાની વાતો છે બધી, તો કાંઈ વાંધો નહીં. 70 એટલે 7 ગુણ્યા 10 થાય. 54 માં સાહેબ 7 ના થાવતા, કાંઈ વાંધો નહીં, રહેવા દો. 7 ચોક 28 થાય, 7 તેરી 21 થાય. આટલું આવડી જાય તો અલગ પડે ઓપ્શન બી. બી ટીક કરીને આવી જવાય. બહુ લાંબુ ન વિચારે. પછી હજી તમારે ફાઇનલ આન્સર કરવો જ છે બી. ચાલો હું બતાવું. જો 80 32 ને 24 બધું 8 ના ઘડિયા વાળું. 8 ગુણ્યા 10, અહીંયા 8 ચોક 32, અહીંયા 8 તેરી 24. તો જોઈ શકો 7 8 તો 10 10, 7 8 તો 4 4, 7 8 તો 3 3. બરાબર છે. સિમિલર મળે છે. ત્યારે અહીંયા શું થાય છે? અહીંયા 9 6 54, 31 દુ 62, અથવા તેમ કહેવાય 27 દુ 54, 31 દુ 62. ક્યાંય મેળ આવે છે? આની જેમ 7 8 7 8 નથી ને સરખા આગળ આવતા નથી. ઓપ્શન બી આખો ખોટો છે. ખોટો છે એટલે અલગ છે, અલગ છે એટલે આપણો જવાબ છે. જોઈએ ત્યારબાદ નેક્સ્ટ સવાલ. બરાબર, જવાબ ઓપ્શન બી થશે. નેક્સ્ટ સવાલ નંબર 7. શું આપ્યું? 34 43 62 71 55 62 83 92. તો હવે પહેલા તફાવતની તો ટ્રાય કરવાની છે. 43 માંથી 34 બાદ કરો એટલે કેટલા મળે? 9 મળે. બરાબર છે. 71 માંથી 62, 11 માંથી 2 જાય એટલે 9 મળે. ચલો 62 માંથી 55 જાય એટલે 7 મળે. અને 92 માંથી 83 જાય એટલે 9 મળે. ઓકે, ચલો 3 જગ્યાએ તફાવત સરખાવ્યા, એક અલગ પડ્યો એટલે જવાબ બન્યો. ક્લિયર? બસ આટલું સીધું સિમ્પલ ને ઈઝી છે. આવડશે ને? ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ક્લિયર? તો જોઈએ ત્યારબાદ સવાલ નંબર 8. તો સેમ સવાલ, સેમ નથી. ઓપ્શન એ સેમ છે, બાકી નીચે પેટર્ન ચેન્જ થઈ ગઈ. જોજો 43 34 62 26 55 53 38. જે વિદ્યાર્થીને આ સવાલ ન આવડે ને મતલબ એમ કહેવાય કે રીઝનિંગ ના નામે એને કઈ આવડતું નથી ભાઈ. હોશિયાર હોય, ડફોળ હોય, જેને કાંઈ ન ખબર પડતી હોય એને આ સવાલ તો આવડે. સાહેબ અમને દેખાય જો કે 3 ની સામે 3 દેખાય, 4 ની સામે 4 દેખાય, 6 ની સામે 6 દેખાય, 2 ની સામે 2 દેખાય, 5 ની સામે 3 દેખાણું, 5 ની સામે 5 દેખાણું. સાહેબ 5 ની સામે 5 હોવું જોઈએ, 3 દેખાય છે, અલગ પડે છે એટલે મારો જવાબ બની ગયો ખોટું પડે. અહીં 8 ની સામે 8 છે તો 3 ની સામે 3 કહેવાય. ક્લિયર થઈ ગયો? જો આ 3 સરખા થઈ ગયા. હા વહેલું છે એટલે હું કહું છું તમને ખબર પડી જ જાય ભાઈ. તમે એટલા તો હોશિયાર છો જ, તો જ તમે ધોરણ 8 સુધી પહોંચ્યા હોય. તમારી હોશિયારીને દાદ છે, આવા સવાલ આવડી જાય તો. બરાબર છે. સરસ મજાનું. જે વિદ્યાર્થીને આ સવાલ આવડી ગયો એને કહેવાનું સાહેબ તમે ન શીખવાડો નહીં, પહેલા મને સવાલનો જવાબ આવડી ગયો હતો. તમે શીખવાડ્યો ના હતો તે પહેલા મને આ સવાલનો જવાબ આવડી ગયો હતો, આવી કોમેન્ટ કરી દેવાની. બરાબર છે. સવાલ નંબર 8. તો કયો જવાબ થશે આપણો? ઓપ્શન સી આપણો સાચો થશે. ચલો કોમ્પ્યુટરજીને પૂછીએ કે સવાલ સાચો થાય છે. હા, કોમ્પ્યુટરજી પણ સવાલ સાચો કરે. ચલો જોઈએ સવાલ નંબર 9. 6 78 4 52 1 13 11 14. ક્યાંયથી કઈ ન ખબર પડે ને તો જો સાહેબ નાનો આંકડો મોટો આંકડો, નાનો આંકડો મોટો આંકડો, નાનો આંકડો મોટો આંકડો. અહીંયા આમ મોટો આંકડો છે ને અમે નાનો આંકડો છે. સિમિલર છે. આવ નજીકના આંકડા જો અહીંયા કેટલો કૂદકા છે, મોટા કૂદકા છે ને, દેખાય ને? એ જો 13 1 જોયું ને વિદ્યાર્થીને તરત ખબર પડી જાય 13 1 13 એકા 13. ઓકે, વાંધો નહીં. પરંતુ 13 ચોક તો 52 થાય. બરાબર છે. કેમ કે અહીંયા શું કીધું? 13 એકા 13. એ સાહેબ 13 છંક 78 થાય. તો 13 ગુણ્યા 11 143 થાય ભાઈ. અહીંયા તો 14 આપ્યું. 14 આપ્યું એટલે આ વિધાન ખોટું એટલે અલગ પડ્યું એટલે જવાબ બન્યો ઓપ્શન ડી જવાબ. આ રીતે આવું. નેક્સ્ટ સવાલ નંબર 10. 16 40 18 45 14 28 8 20. પહેલા તમે તફાવત લઈને ટ્રાય કરવાનો છો. 16 અને 24 નો તફાવત આવશે, સોરી 16 અને 40 નો તફાવત આવશે 24. 18 અને 45 નો તફાવત તો 45 એટલે 15 માંથી 8 જાય 7, 3 માંથી 1 જાય એટલે 2 એટલે 27. અહીંયા તમને થોડીક 2 માં ન ખબર પડે, ત્રીજું ટ્રેક કરી લેવાનું. બરાબર. 14 28 નો ડિફરન્સ 14. જો 3 તફાવતની અંદર કંઈક ને કંઈક લોચા એવું કરે ને, 3 3 અલગ આવે ને, મતલબ ચોથા તફાવત નહીં ગોતો ને સાહેબ, તફાવતની મેથડ નથી. હવે સાહેબ જો શાંતિથી ધ્યાનથી ચોકે 16 થાય, 4 દાન 40 થાય,
આ સિવાય બીજી કઈ મેથડ લાગે આમાં? આ સાહેબ આની સિવાય બીજું લખવું હોય તો લખાય. 2 8 16 લખાય અને 5 8 40 લખાય. ચાલો ઓકે, વાંધો નહીં સાહેબ. કે 8 8 હરખું હરખું આવ્યું છે. આ બેમાંથી એકાદી મેથડ હશે. જોઈએ અહીંયા 18 ને સાહેબ એક રીતે લખી શકાય કે 2 નવા 18. એ સિવાય બીજું છે 45 છે ને એટલે 5 નવા 45 લખાય. હા, તો આપણે અહીંયા આ પેટર્નની જરૂર નહીં પડે. આ 2 5 2 5 અહીંયા 2 5 બેસવું જોઈએ. જોઈએ અહીંયા 2 સત્તા 14 4 સત્તા 28. ચાલો કાંઈ વાંધો નહીં, મને અલગ લાગે થોડુંક, હજી જોઈએ. અહીંયા જોઈએ આપણે. ચાલો 2 ચોક 8 અને અહીંયા 2 ચોક 8 તો 4 દુ 8 કરે બરાબર. 2 ચોક 8 કાંઈ વાંધો નહીં. ચાલો 5 ચોક 20 થઈ ગયું. અહીંયા 2 5 2 5 2 5 8 8 9 9 4 4 સિમિલર. ત્યારે અહીંયા 7 7 થાય છે પણ અહીંયા 2 છે ને અહીંયા 4 છે. ત્યાં 5 હોત તો આપણો જવાબ બની શકે, પણ આપણે તો અલગ પડવાનો છે, ખોટો પાડવાનો છે. ખોટો પડ્યો એટલે અલગ પડ્યો એટલે જવાબ બન્યો ઓપ્શન સી. ક્લિયર? તો ઓપ્શન સી આપણો જવાબ છે. ત્યારબાદ નેક્સ્ટ તમારા માટે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેનો આ એકદમ કસોટી માટેનો ફ્રી બેચ છે, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, ક્વિઝ, ગયા વર્ષનું મોડેલ પેપર સોલ્યુશન, સાથે પુસ્તક વિન હેલ્પ એજ્યુકેશન નું તમારી માટે હેલ્પફુલ થશે. એ સિવાય વાત કરી કે મેટ ની અંદર શ્રેણી સંજ્ઞાઓનું સાંકેતિકરણ વર્ગવારીનો આજે આપણે મુદ્દા નંબર 17 ચાલેલો છે. બરાબર છે. અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક, અનુરૂપતા કસોટી, બૌદ્ધિક ગણિત, વિવિધ આકૃતિ, આવા સરસ મજાના સવાલો જોવાના છે આપણે મેટ ની અંદર. સરસ મજાના 7 પોર્શનના વિડીયો હું તમને આપીશ. તમારે ક્યાંય જવાનું છે નહીં, અહીંયા જ મારી સાથે રોકાઈ જવાનું. બરાબર છે. આ વિડીયોની અંદર આ ચેનલ સાથે જોડાઈ જવાનું છે. ચાલો, સાથે એ સિવાય આવશે ગણિતના વિડીયો મારા દ્વારા મેં જ બનાવેલા છે. સરસ મજાના 13 ચેપ્ટરના વિડીયો આપણને આઈએમપી સવાલોના બનાવેલા છે. એ સિવાય હજી એને લાઈવમાં લઈને આવવાના છે. સાથે તમને વિજ્ઞાન વિષય, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી આ બધાના વિડીયો મળી જ રહ્યા છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. બરાબર છે. આ બધી જ બાબતો તમને મળે છે ભાઈ, તો તમારે ક્યાંય દૂર ભાગવાની જરૂર છે નહીં. ક્લિયર? ચાલો, આ માટે તમારે અમારી ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. અરે વાહ, થેન્ક યુ. અહીંયા વર્ગવારીનો મુદ્દા નંબર 17 હતો તે પૂરો થાય છે. ટોટલ આપણા 17 મુદ્દા પૂરા થયા છે. હજી આગળ મેં તમને કીધું તો આપણે 35 થી 40 વિડીયો લાવવાના છીએ. ક્લિયર? આપણે એ મુદ્દા શીખવા માટે હવે મારી સાથે જોડાયેલા રહેવાનું છે. નવા મુદ્દાઓ તમને આપતો જઈશ. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી કંઈ પણ આપને તકલીફ હોય કોમેન્ટની અંદર જાણ કરીને મારી સાથે કનેક્ટ રહી શકો છો. ત્યાં સુધી ફરી મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.